શ્રી ગુરુદેવ દત્ત. દત્તમાં 3 દ, દયા, દાન અને દમન. પણ દત્ત એ 3 દ પૂરતા સીમિત નથી. એ તો અત્ર તત્ર સર્વત્ર એટલે કે સાર્વત્રિક ચેતનામાં વ્યાપ્ત છે. તો સાચી દત્ત ઉપાસના કેવી રીતે કરી શકાય? અને એવી જ રીતે પાદુકા પૂજન કે પાદુકા પૂજનની પરંપરા એટલે દત્ત પરંપરા, એવું આપણે સામાન્ય માનીએ છીએ. પણ પાદુકા પૂજન શું છે એના વિશે જણાવો. હરિઓમ. તમારા બધાની આવા વર્તમાન સમયમાં આવી જિજ્ઞાસા વૃત્તિને હું પહેલાં તમને યુવાનોને ધન્યવાદ આપું છું. આપણે પહેલી બેઠકમાં દત્ત શું છે એની ચર્ચા દયા, દમન અને દ્વાન દ્વારા કરી. લક્ષાર્થ અને તત્વાર્થની દૃષ્ટિએ કોઈ પણ વસ્તુ કથનના 2 પંથ છે, 2 વિભાગ છે. એક આલોક, પરલોક. એક છે દ્રશ્ય, બીજું છે અદૃશ્ય. દત્ત એટલે અણુની અંદર, બ્રહ્માંડના અણુની અંદર જે વૈશ્વિક ચેતના શક્તિ ચોરાસી લાખ યોનિમાં, 84 લાખ યોની એટલે ઉદ્ભીજ છે, અંડજ છે, સ્વેદજ છે, જરાયુ છે, એમાંથી ઉદ્ભવેલા જીવો આખા બ્રહ્માંડમાં આ 4 યોનિ બતાવી અને બીજી 5મી યોનિ છે તે દૈવી યોનિ છે મારી દૃષ્ટિમાં. પ્રકૃતિને પામી લો એટલે પરમેશ્વરને આપણે પામ્યો કહેવાય, માણ્યો કહેવાય. પામે ને પણ માણ્યો કહેવાય. મને માણવામાં વધારે આનંદ આવે છે, જાણવામાં નહીં. અને જેણે જે આવા દિવ્ય અવતારી મહાપુરુષોએ એ જે કોઈ વૈશ્વિક ચેતના શક્તિને પ્રાપ્ત કરી હોય અને પ્રાપ્ત કર્યા પછી આમાં જે શૂન્ય થઈ ગયો હોય અને શૂન્યમાં થઈને એને પોતાની નિજાનંદની મસ્તીમાં એણે માણી છે. એટલે કોઈ વાદ વિવાદ કે કોઈ જ્ઞાની અજ્ઞાનીની દૃષ્ટિથી કોઈ પણ જાતના મતભેદ પામ્યા વિના
આપણી નજર સમક્ષ ભગવાન રંગાવધૂત ગુરુ મહારાજ શ્રી એમણે ક્યાં દત્તની મૂર્તિનો આકાર તરીકે કે પથ્થરને કોતરીને એની પર ધ્યાન કર્યું હોય. આપણા બધાની દૃષ્ટિમાં કે ભગવાન રંગાવધૂત એટલે દત્તના અવતારી પુરુષ, દત્તના અવતાર. તો એમણે વળી ક્યાં દત્ત ભગવાનના મંદિરો બનાવ્યા છે ને એમણે ક્યાં દત્તની આ પાદુકા છે એવું પ્રતિકાત્મક બતાવીને કે તમે આ દત્તની પાદુકા છે ને તમે એનું આ પૂજન કરો કે આ કરો તે કરો. એમણે તો બહુ સરળ રીતે વાત બતાવી દીધી છે. તમે દત્ત નામ સ્મરણ જુઓ, દત્ત નામ સંકીર્તન જુઓ. ગઈકાલે આપણે બેઠકમાં વાત કરી હતી કે દત્તાષ્ટકમ એને જુઓ અને એમના પદોમાં જુઓ કે વૃક્ષો નભે અળાશા તુજ કીર્તિ ગાન ગાતા. કંટકમાં પણ તું છું, પુષ્પમાં પણ તું છું. એટલે તો એને એટલે સુધી કે ચોર પણ તું છું, દાનીએ તું પણ તું છું, રાજા પણ તું છું ને ચાકર પણ તું છું. નામ હજારો નામી એક, રૂપ કરોડો રૂપી એક. એટલે હું માત્ર દત્તની જ વાત નથી કરતો. મારો દત્ત આ જગતમાં ક્યાંય કશું ખોટું નથી. આપણી વિચાર શક્તિ, આપણા દૃષ્ટિકોણ, દરેકને આપણે આપણા પોતાના વિચારોથી જ માપીએ છીએ. હવે જે અમાપ છે, જે નિરાકાર છે, એને આપણા પોતાના મનની કલ્પના શક્તિ દ્વારા એને અંકિત કરીને એને આપણે સાકાર બનાવી આપણે એને માણીએ છીએ. બરાબર છે બેના? એટલે એ પોતે આપણી ભાવનાનું આપણે સત્વગુણી ભાવના છે અને હું દત્તને માનું છું, પણ કોઈ બીજા કોઈ દેવને માનતો હોય, નહીં હું એને નથી માનતો, મારતો દત્ત એટલે દત્ત. એટલે આપણે આ કેટલી અજ્ઞાનતા કહેવાય. નરસૈયાએ ગાયું કે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, ઝૂંઝવે રૂપે અનંત ભાસે. તો ભગવાને રંગાવધૂત બાપજીએ ક્યારેય કોઈ દિવસ ભારપૂર્વક એમ નથી કહ્યું કે તું દત્તની ઉપાસના કર કે તું દત્તનું મંદિર બનાવો. એ 4/12/1925 માગસર વદ ચોથના દિવસે એમણે પહેલું આસન મૂક્યું. તો જીર્ણ થઈ ગયેલું એટલું મંદિર હતું મહાદેવનું અને 7 ગામનું સ્મશાન હતું. એ જ્યારે પોતે ત્યાં પધાર્યા ત્યારે ત્યાં ક્યાં દત્તની મૂર્તિ હતી, ક્યાં દત્તના પગલાં હતા. ને એણે ક્યારે કોઈને એમ નથી કીધું આજની માફક કે જાઓ તમારા દત્ત ભગવાનને પ્રસન્ન કરવા છે તે 108 ફૂટની મૂર્તિ બનાવો, 108 મંદિર બનાવો. એણે ક્યારે એવું નથી કીધું. અને પાદુકા
એ તો એક આપણી શ્રદ્ધા, એ ચેતના શક્તિ આપણામાં હશે તો એનામાં આવશે, ને એનામાં જો હશે પણ આપણી અંદર જો હશે, મારી અણસમજમાં એક દાખલો આપી દઉં કે બોમ્બ બનાવનારે બોમ્બ બનાવ્યો અથવા ટેટો બનાવ્યો કે નાની સરખી ટીકડી બનાવી દારૂખાનામાં ફોડવા માટેની, પણ એ પછી ઉપર પેલો ઉપર રાખે છે એને ચેતવા માટે, એનું શું કહેવાય, પોઈન્ટ, એને શું કહેવાય, પલીતો કે એની ટૂટી રાખે છે, છે તો બોમ્બ અંદર, એટલે એનામાં દારૂગોળો છે, પણ આપણે એને બીજા અગ્નિ તત્વો દ્વારા એને પ્રજ્વલિત કરીશું ત્યારે ફૂટશે ને. હરિઓમ. અને પાદુકાનો તો મને ખ્યાલ નથી, દરેકે પોતપોતાની શ્રદ્ધા ભક્તિભાવથી કોઈએ કાશમાં મૂકી દીધી, કોઈએ આરસમાં જડી દીધી, કોઈએ ધાતુમાં જડી દીધી. ઘણા આધુનિક વર્તમાન જગતમાં એવા મંદિરમાં જઈએ કે જ્યાં મૂર્તિ પણ નથી, જ્યાં યંત્ર મૂક્યો હોય, કોઈ સાકાર પણ નથી, તો ભાઈ પાદુકા આપણે જો કહેતા હોઈએ તો એ પાદુકાનો સ્પર્શ ક્યારે થયો? જે તે દેવ કે દેવીની પાદુકા જે છે ખાલી એક મૂર્તિ છે અથવા તો એક યંત્ર છે, અને આપણે એને દેવ દેવીનું પ્રતીક માની અને એની અંદર ચેતના શક્તિ પ્રગટ થઈ છે એમ માનીને આપણા માથા પર કેટલી જગ્યાએ પાદુકા મૂકે છે. હવે નથી એમણે પહેરી, નથી કોઈ ટચ કર્યું, છતાંય આપણી શ્રદ્ધા ભક્તિથી આપણા માથા પર મૂકે છે, ને આપણે પણ અપેક્ષા રાખીએ છીએ ભાઈ મૂકી માથા પર, એનાથી કંઈ ફેરફાર નથી થતો. કારણ કે એ તો કેટલા લાખો લોકો, તો લાખોના માથા પર એ ગઈ છે, નથી એનામાં ચેતના શક્તિ. અને જો મારી દૃષ્ટિથી જો એનામાં પાવરફુલ હોય તો મારા બાપ તમે સ્પર્શ કરો કે ન કરો, તમારી ખાલી દૃષ્ટિ પડતાની સાથે એની જે ચેતના શક્તિ છે એ આપણી ચેતના શક્તિમાં આવે, ને આપણી અંદર રહેલા જે સળરીપુ છે એ સળરૂપીની સમજ પડે અને સળરૂપ આપોઆપ એ દૂર થઈ જાય, અજ્ઞાન દૂર થઈ જાય. પેલો કહેવાનો મતલબ કે તું તારામાં ભેદ ન દેખો, આપ્યું તે તારાને આપી. ભગવાન રંગદૂત ગુરુ મહારાજ શ્રીનાથ પદની વાત કરું છું. એક પદમાં તો બહુ સરસ ગાયું છે કે મારા હૈયા કેરો હાર દત્ત એક અવધૂત. દત્ત ત્યાગીના ત્યાગ ટકાવે, ભોગીના ભોગ ત્યજાવે. જો એ ખાલી નામસ્મરણ કરવાથી એટલું થાય. ત્યાં એવું નથી કહ્યું કે દત્ત ભગવાનની મૂર્તિ તું અભિષેક કર કે એનું પાદુકા પૂજન કર તો તારા, જો સ્મરણમાં આટલી બધી તાકાત હોય, પણ એ બધું સત્ય છે, માની લો સત્ય છે, પણ એ ક્યારે બને? કરતા અને કરાવનાર એ બંને જ્યારે નિષ્કર્મી હોય, એ વ્યવસાયલક્ષી નહીં થવી જોઈએ. આજકાલ તમે જે બધા માણી રહ્યા છો તે કે મેં પાદુકા પૂજન કરાવ્યું, કરાવનારે કરાવ્યું, જે એમની
પરંપરાની પદ્ધતિ પ્રમાણે. પણ પછી શું મારામાં કોઈ ફેર પડ્યો? મારા સ્વભાવમાં, મારી વાણીમાં? પેલો વણકર હતો તંતુક, એની શ્રદ્ધા જુઓ. નરસિંહ સાંઈ મહારાજને ત્યાં એ મઠની અંદર જ એ કચરા પોતું જ કરતો હતો, મઠ સાફ સૂફી કરતો હતો. આ પાદુકાનો પ્રભાવ. ચરણની, નરસિંહ સાંઈ મહારાજના ચરણ નથી પકડ્યા, એને કે પાદુકા પકડ. તો આ પાદુકા શું છે? એ કેવી ચેતના શક્તિ છે અંદર. પણ ક્યારે? એની દ્રઢતા જોઈ. કહે આખા ગામના બધા ત્યાં ગયા છે શ્રીશૈલ પર, તું કેમ નથી ગયો? મારે કંઈ જવાની જરૂર નથી. મારી સામે તમે બેઠા, તમે કોણ છો? તો શું આપણે આવી કર્મ ક્રિયા કરતા આવો ભાવ જાગે છે ખરો? જો આવો ભાવ જાગે તો આપણી અંદર રહેલી પહેલાં પહેલી અજ્ઞાનતા છે. અજ્ઞાનતા એટલે હું આટલું ભણેલો છું ને હા તે એ ભણતરની વાત નથી. સહજ આપણી જે દુર્વૃત્તિ છે, એ દુર્વૃત્તિ જો એક પાદુકાને સ્પર્શ કરતાની સાથે જ નિમેષ માત્રે તંતુ કેક પહોંચાડ્યો શ્રી શૈલે દેખ. એને એમ નથી કીધું કે મારા ચરણ પકડ. આ રજની કેટલી એ છે. રામના સમયમાં પણ તમારો વિચાર આવ્યો તો બોલ, મને મેં પકડી પાડ્યો. કે પેલી અહલ્યા શીલા થઈ હતી ને કેટલા વર્ષો પછી પણ ત્યાં રામજીનો ચરણ સ્પર્શ નથી થયો, ખાલી રજ થયું છે, રજનો સ્પર્શ થયો છે અને શીલામાંથી અહલ્યા પ્રગટ થઈ છે ને એવું બધું. અને આ પાદુકાનું તો આખું એક પોતાના સ્વરૂપનું, પોતાની હાજરીનું પ્રતીક કે જ્યારે રામ 14 વર્ષ વનવાસ ગયા ત્યારે ભરતજીએ રામજી પાસે પાદુકા માગી હતી અને પાદુકાને જ એ પોતાના રાજ્ય સિંહાસન ઉપર એ બિરાજમાન કરી. એટલે એનું પ્રતીક કે ભાઈ રામ તો હાજર હાજર છે જ. એટલે આ પાદુકાનો જે આપે જે કીધું ઇતિહાસ કે જાણકારી માટેનું, મારી દૃષ્ટિએ આવું એક પ્રતિકાત્મક રૂપે એ પોતાની હાજરી વ્યક્ત કરે છે. પણ હાજરી તો આપી દીધી, પણ એને ટકાવી રાખવી, એ હાજરી, એ ચેતના શક્તિને એ કેવી રીતે ટકાવી રાખવી? એ પાવર એમનો એમ છે કે પછી પતી ગયો, કે પછી એ લાકડાનો ટુકડો જ થઈ ગયો, કે ધાતુનો ટુકડો થઈ ગયો? ઇફેક્ટ કે એની જે તે દેવની, જે તે દેવીની પ્રત્યક્ષ હાજરી છે, તો એની પાસે જો આપણે શરીરથી બેઠા હોઈએ તેની માન મર્યાદા બધી જ રીતે સચવાવી જોઈએ. કે આ પાદુકા જો પૂજન કરતી વખતે તમને દેવ દેખાતો હોય ને પૂજન પતી ગયા પછી એ ટુકડો સમજતા હોય અને તમારે જે મન ફાવે એ રીતે તમે વ્યવહાર કરતા હોય, મન ફાવે રીતે, માત્ર બાહ્યિક શરીરથી લાગણી નથી બતાવવાની. એ લાગણી એ અંતઃપૂર્વકની હોવી જોઈએ, સમર્પિત ભાવની હોવી જોઈએ. ક્રિયા કરીએ આપણે કે આટલા વાગે આમ મૂકવાનું, આટલા વાગે આમ મૂકવાનું, આટલા વાગે પોડી જાય, આટલા વાગે જગાડવાનો. મૂર્તિ કે પાદુકા આપ જે કહો છો એ માત્ર
પ્રદર્શન પૂરતું નહીં હોવું જોઈએ. ઠાકોરને શણગારો બરોબર છે, પણ એને એના એ શરીરથી એટલું કોમળ છે, એ માખણ જેવો અતિશય એટલો મુલાયમ છે કે એના શરીરને કષ્ટ ના પડવું જોઈએ. હાર પહેરાવ્યો, મેં મારા મનગમતું એની સાથે મેં મોજ કરી લીધી, પણ એને 5 વાગ્યા સુધી કે બપોરના સુધી એવો ને એવો રાખો ને ટોળું બધા દર્શન કરાવે. ઇટ્સ નોટ અ મ્યુઝિયમ. એ પણ એક શરીર છે, અને શરીર એટલું કોમળ છે. એટલે આ મારી દૃષ્ટિકોણથી આ પૂજન કરવું જેટલું ક્રિયાત્મક તમને સહેલું લાગે છે, ક્રિયાત્મક બહારની માત્ર ક્રિયા કરીને, કપાય સ્નાનમ, દધીય સ્નાનમ, અર્ઘ્યમ સ્નાનમ, એ બધું છે. હા, ઇટ્સ અ કન્સલ્ટ વિથ અવર બોડીઝ. તે આપણા શરીર સાથેનું, આપણી વૃત્તિ સાથેનું એનું અનુસંધાન છે, ખોટું નથી. પણ એકવાર કર્યા પછી એ સતત આપણા મનની અંદર નહીં, આપણી પ્રત્યેક વિચાર શક્તિમાં એની પોતાની હાજરીની અનુભૂતિ થવી જોઈએ. આ તમારો વિદ્યુત છે, સ્વિચ ઓફ કરી દો તો લાઇટ બંધ થઈ જશે. પણ એનો મતલબ એ નથી કે સ્વિચ બંધ કરી એટલે કરંટ નથી. તમે સ્વિચ ઓન કરો એટલે કરંટ ચાલુ થશે જ. એટલે એવી રીતે જે કંઈ આપણે ઉપાસના કે ક્રિયાકર્મ કરીએ એ ચેતના શક્તિ અંદર આપણી વ્યાપ્ત હોવી જોઈએ. અને એ ચેતના શક્તિ વ્યાપ્ત થઈ જાય ત્યારે એની અનુભૂતિનું આપણને સહજ દર્શન થાય. બાકી તો પૂજાના કેટલા પ્રકાર કયા છે. એમાં સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનસ પૂજા. તમે અત્યારે બધા એમ કહો છો કે આ મહાદેવને અત્યારે મહાદેવ સૂઈ ગયો ને હા છે ને તેને સ્નાન કરાવો ને અભ્યંગ એવું તે ક્રિયાત્મક, માફ કરજો મને. પણ કૈલાસ ઉપર ક્યાં તમે જાઓ છો? કૈલાસ ત્યાં કોણ જળ ચડાવવા જાય છે? ત્યાં કોણ ગંગાનું સ્નાન કરવા જાય છે? ત્યાં તો દૂરથી તમે માની લો છો, કલ્પના તો કે મહાદેવના મેં દર્શન કરી લીધા, બહુ જ મજા આવી. તો એ શું છે? પ્રકૃતિ છે. મંદિર તારું વિશ્વરૂપાળું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારારે. જો આ સર્જન, આ સૃષ્ટિનું સર્જન છે. એટલે મારા ઠાકોરને મારી અલ્પમતિ પ્રમાણે અને જે આવા અવતારી મહાપુરુષોએ જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે પ્રકૃતિમાંથી પ્રાપ્ત કર્યું છે. ભગવાન રંગાવતો બાપજીના પત્ર મંજૂષામાં 7મા કે એના પત્ર મંજુ બહુ સરસ લખ્યું છે. અંબાલાલને, એમના મિત્રને, અંબાલાલ વ્યાસને, કે મને પર્વતોની હારમાળા દેખાય છે, નદીને ખળખળ ખળખળ પ્રવાહ દેખાય છે, પક્ષીઓનો કલરવ મને જે દેખાય છે,
ને એવું એકાંત જગ્યા દેખાય છે. તે શું આ જીવન સુધી એ જીવંત રહેશે ખરી? એ મહેચ્છા પૂરી થશે ખરી? 4/12/1925 પહેલાં, 4 વર્ષ પહેલાંનું આ વિચાર શક્તિની અંદર એમના ધ્યાનમાં આવેલી આ ચિત્ર દર્શન છે. એટલે બાપજીએ લખ્યું કે જહાં દેખો વહાં દત્ત હી દત્ત. એટલે દત્ત જયંતીની આવી વાતમાં વ્યવહારિકતા છે આ, કે જગતની અંદર તમે જે કંઈ સ્વરૂપ જુઓ છો એ બધું જ રમણીય દત્તનું સ્વરૂપ છે. પણ રમણીય ક્યારે લાગશે? આપણી વિચાર શક્તિની અંદર એને માણવાની જ્યારે જિજ્ઞાસા વૃત્તિ હશે, જેવું અંદર હશે એવું બહાર દેખાશે. દત્તનામ શ્રવણ તો પહેલું લખી દીધું છે, વૃથા શાસ્ત્રને શસ્ત્રકૂટ આવી મારે. લે એટલે શું એ શાસ્ત્રથી પણ છે? ના, શાસ્ત્રથી પણ નથી. શાસ્ત્રને સાચી રીતે સમજ્યા પછી જ્યારે એ બધું વ્યવહારિકતામાં આવે ને ત્યારે સત્યનું દર્શન થાય. મીઠાઈ 5 પકવાન મૂકી છે અને તમે બધા જ એમ કહો મિત્રો કે 5 પકવાન બહુ સરસ છે, હા બહુ સરસ છે, એક જણા અરે 5 પકવાનથી બહુ મજા આવી, બહુ મજા આવી. ચાખ્યું? ના. જોયું? હા જોવામાં સુગંધી આવી હતી, શરદી થઈ હતી. જન્મજાત શરદી લઈને આવ્યો હોય ને એની પાસે તમે સુગંધિત દ્રવ્ય મૂકો ત્યારે સુગંધી ના આવે. સમજાય છે? એટલે બધું બાજુ પર મૂકી અહા દત્ત માતા પિતા દત્ત એક. અહા દત્ત માતા પિતા દત્ત એક, સખા દત્ત. અરે તારો શ્વાસ છે ને એ જ દત્ત છે. લે તો ક્યાં મંદિરમાં જવાનું? ક્યાં મૂર્તિની પૂજા કરવાની? ક્યાં પાદુકાની પૂજા કરવાનું? તારા શ્વાસે શ્વાસમાં એ રમી રહ્યો છે. આ યોગીઓની ભાષા છે. પણ જેને આની અંદર કંઈ પડેલી જ નથી એને તો એમ જ આ કરી દીધું, અમારું કામ પતી ગયું. આપણા બધાની જે ભક્તિ છે ને એ ભક્તિ, મારી વાત કરું છું, મારી ભક્તિ ભક્તિ નથી, વિનિમય છે. કે મારું આટલું થશે એટલું આટલું કરીશ. પણ એવો વિચાર આવે છે કે મારું આટલું જ છે જ નહીં, મારે કશું જ નથી, મારે તો મારી મોજમાં બેઠો છું. કે એવું નથી કે હું તબલા વગાડું છું, કે હું સારું ગાઉં છું, કે હું સારું નર્તન કરું છું, કે સારો નાટકબાજ છું, કે આટલું બધું બનાવી દીધું મેં એમ એટલે મારા પર દત્ત પ્રસન્ન થયો. એ ગલત વાત છે. કરીને પામો એનું નામ કૃપા ખરું, પણ કરીને પામ્યા પછી એનું મૂલ્ય ના હોય, એ અમૂલ્ય છે. એ સતત વહેતું હોવું જોઈએ, વહેતું હોવું જોઈએ. વેચવાનું નથી, વહેંચવાનું છે. આજકાલ ભક્તિ વિનિમયથી વેચાઈ રહી છે. સમજાય છે? એટલે ચૂપચાપ છાના મના બાપજી કહેતા નહીં, એમને કહે છે અભિમાન નથી કરતો. નારેશ્વરમાં પણ યાદ આવી જાય છે એ 8 વર્ષની ઉંમરમાં ખૂબ ભજન કરજે હો. ને જ્યારે કપડમાં પધાર્યા અને લાપાચમના દિવસે અમે સાબરમતી
અમદાવાદ જ્યારે એમને વિદાય આપવા ગયા, છેલ્લી વિદાય, ત્યારે પણ ત્યાં રેલવે સ્ટેશને, પેલા છોકરાઓ ખૂબ ભજન કરજો, જે હોંકારો હતો. ને પછી ભજન થયા તો અત્યારે મને દુઃખ થાય છે કે જે સાચું ભજન કરવાનું તો કર્યું જ નથી. એ તો સંગીતની અંદર થયું, એ તો એક મનોરંજન થયું. લોક રીજે આતમ ખીજે, લોકરંજિત થયા ગાયન વાદનથી કે સંગીતના માધ્યમથી. પણ અંદરનું માયેલું જે ગાયું એ પ્રમાણે થયું ખરું? ગાય કોણ, સુણે કોણ, મારે કો ત્યાં તાન. વિચારમાંથી દ્વૈત ભાવ તો ગયો નથી. એટલે દત્તની જે ઉપાસના છે, દત્ત પરંપરાની જે ઉપાસના છે, એ અદ્વૈત ઉપાસના છે. એ અદ્વૈત ઉપાસના છે ને માટે દત્તનું સત્ય સ્વરૂપ આ છે. સચ્ચિદાનંદ હમ હી પ્યારે, બ્રહ્મ કેવલ હમ હી હૈ. હવે એ તરફ કોણ જશે? દત્તની ઉપાસના કરવી હોય ને દત્તની ઉપાસનાનો જો મહાત્મા જો સમજાઈ ગયું હોય તો બાપજીએ લખેલો અમર આદેશ છે ને એ. નહીં તો બાપજી પોતે જ લખે છે, વાણી માહી સુરા રે વાણી માહી સુરા. મેં એક વખત હમણાં કંઈક ક્યાંક પ્રવચન હતું, એમાં મારાથી બોલાઈ ગયું હતું. પણ બાપજી પોતે લખ્યું છે, લખવાથી બકવાથી પ્રભુ ના મળે. ને એણે તો ચોખ્ખું લખી દીધું પાછું, કરના થાશો કર લિયા, અબ ના કરના ના કરવાના હૈ, लिखना था तो लिख दिया, अब ना लिखना ना लिखवाना है. મેં તો તને બધું આપી દીધું. અલર્ગ જેવી કે યદુ રાજા જેવી આટલા વર્ષોથી દત્તની ઉપાસના કરતા કરતા અંતમાં એવી વૈરાગ્ય વૃત્તિ આવી. વૃત્તિ તો બાજુ પર રહી, પણ સહજ વિચાર આવ્યો. આપણી માનસિકતામાંથી બહાર નીકળ્યા નથી, આપણી માનસિક વિચાર શક્તિમાંથી બહાર નથી નીકળ્યા. દ્વૈત નિકંદન કાઢી અદ્વૈતે રમતા. પછી તો ભક્તિના અનેક માર્ગ છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, યોગ માર્ગ, અઘોર ઉપાસના. લો, ઘણા ખરા એમ કહે છે કે દત્ત એટલે અઘોર તંત્રનો ઉપાસક. પણ મારા બાપ, દત્ત તો એવો છે કે તમે જે કંઈ ઉપાસના કરશો ને, જે કોઈ અણુની અંદર જે વ્યાપ્ત છે એને મંત્ર તંત્ર યંત્ર સાથે કોઈ લેવા દેવા નથી. એ માખણ જેવો છે, સહજ પીગળી જાય. શ્રી દત્ત દત્ત નવનીત મરાલ દત્ત, એવું કંઈક ક્યાંક લખેલું છે. એ તો યુવાન સ્ત્રીઓના ટોળામાં પણ રમતો હોય. આપણે ગુરુ લીલાવતા ને બધામાં દત્તની ચેષ્ટાઓ આપણે જોઈ છે, પણ છતાંય અદ્વૈત છે. શ્રી દત્ત દત્ત પ્રમદાવૃત દત્ત દત્ત યુવાન સ્ત્રીઓથી ઘેરાયેલો છે. શ્રી દત્ત દત્ત જરઠાવૃત દત્ત દત્ત વૃદ્ધ સ્ત્રીઓથી ટેરાયેલું છે. શ્રી દત્ત દત્ત વિબુધાવૃત દત્ત દત્ત વિદ્વાનોથી ટેવાયેલો છે. શ્રી દત્ત દત્ત અબુધાવૃત દત્ત દત્ત. દેખો, તો દત્તની ઠીક છે, તમે જે કંઈ કરતા છો કરતા રહેજો, કરજો, પણ સાચું સમજીને કરજો.
ક્યાંય પૂજન કરતાં કરતાં તમારા હાથ ક્યાંક અટકી ગયા છે, પૂજન કરતાં કરતાં ક્યાંક હર્ષના આંસુ આવી ગયા છે, પૂજન કરતાં કરતાં એક સહજ અવસ્થા આવી ગઈ છે કે ના, હું નથી રહ્યો, ક્યાં દેખ્યો કછું કહ્યો ન જાવત, ક્યાં દેખ્યો કછું કહ્યો ન જાવત, એવી સ્થિતિ થઈ છે. દત્ત છે ને, એટલા માટે એને યોગીશ્વર કહ્યો, યોગીઓનો ઈશ્વર. યોગી એટલે બાવા બનીને ડુંગરા બાંધીને બેઠા તે નહીં, જેને જીવ અને શિવનું પેન્ટેડ બુટેડ શૂટેડમાં તમે બધા પણ યોગી સ્વરૂપ છો. એને મળવા માટેની એટલી ઉત્કંઠા જાગે અને કોઈ કર્મ ક્રિયા વિના અરે હરે પલભર માટે જરા શરૂઆત તો કરો. પહેલાં આંખ બંધ કરો ને પછી જ્યારે સ્વાધ્યાય પાકો થઈ જશે ને તો આંખ બંધ કરવાની પણ જરૂર નહીં પડે. ખુલ્લી આંખે ધીરી આંખે નિહાળો એ દિગંબર દત્ત અવધૂતને. દેખો, એ પ્રકૃતિ દર્શન કરી શકું. સાહિત્યની દ્રષ્ટિએ તો દિગંબરનો દોર તમે બધા જાણો છો, એટલે એમાં હું પડવા નથી માગતો. પણ સાચી ઉપાસના હવે આ તરફ હોવી જોઈએ. જો ઉપાસના દત્તને માણવો હોય તો બાપજીએ આપેલું જે સ્લોગન છે, પરસ્પર દેવો ભવ, એ જ વસ્તુ તુલસીદાસજીએ ગાઈ. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગવાની. તુલસીદાસે પણ આ જ વાત કરી, બાપજીએ આ જ વાત કરી, ઈસુ ખ્રિસ્તે પણ આ વાત કરી, મહાવીર, બુદ્ધ. દેખો, એટલે જેટલા નામી અનામી બધાની વાત કરું છું ભાઈ. પણ અંતમાં એક જ વાત કરીશ કે દત્તનું સાચી ઉપાસના એ લેવા માટેની નથી, આપવા માટેની છે. વિનય માટેનું નથી, આ ધંધાની આ ઉપાસના નથી. ઉપાસના કરવી એટલે કે મેં આ ચલો ભાઈ મંદિર બનાવી દીધું ને મેં મૂર્તિ બનાવી દીધી, હું ઉપાસના કરું, મારા ટાઈમે એને જગાડવાનો, મારા ટાઈમે એને સુવાડવાનો, મારા ટાઈમે એને વળી પાછો તે પણ કોઈ મંદિરની અંદર કે આશ્રમની અંદર કરોડો રૂપિયાનું દાન આપનાર હોય કે સોનું આપનાર હોય, તેના માટે કલાક સુધી પણ ભાઈ આવે છે ને યાર. કોઈ બિચારો પગપાળા એટલો પ્રેમથી આવતો હોય, એનો પ્રેમ ભાવ ને સાચા આવા સંતો, સાચા મહાપુરુષો એ પ્રેમને બંધનમાં હોય છે. પ્રેમ લુબ્ધ ભક્તો કને રહે નિરંતર ને છોડી લજ્જા. એમ બાપજી ઘણી વાર બહાર પણ બેસી રહેતા. લ્યો, મોદી દાદા કહેતા દેવ, ત્યારે ખબર પડે કે પેલા આવી રહ્યા છે. જુઓ, પણ એ બધા માટે નથી. તો દત્તની ઉપાસના આપણે બધા ભગવાનના ગૌતૂત ગુરુ મહારાજના શબ્દને નહીં, એને જે શ્વાસે માણ્યું, ઠાકોરને એટલી જ પ્રાર્થના કરીએ કે બાપજી, આપે જે દત્તનું
અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ મહત્વમહિયાન જે દર્શન આપે આ સૃષ્ટિની અંદર બંધ આંખે અને ખુલ્લી આંખે જે નિહાળ્યું છે એવું તું અમને દરેકમાં આત્મદર્શન આપ. તમે બહાર ગોથા ના મારીએ, બહારની આજકાલ ચાલતી જે દંભી ઉપાસના, આજકાલ ચાલતી માત્ર વાણી વૈખરીની, એની અંદર અમે એમાંથી મુક્ત કરી અમને તું શૂન્ય કર. અને શૂન્યની અંદર અને શૂન્યમાં અમને રમાડી એ શૂન્ય અવકાશની અંદર તારા તત્વાતીત સ્વરૂપનું દર્શન થાય. અઘરું છે આ. એ તમે એમ નહીં માનતા કે હું દત્તની કે ભગવાન રંગઅવધૂત ગુરુ મહારાજની વાત કરું છું એટલે એની નિકટનો છું. માઇન્ડ વેલ, બોલવામાં તમને સારો લાગતો હોઈશ, પણ મારી આંતરિક જે વૃત્તિ છે, આંતરિક વૃત્તિ, બહિર્વૃત્તિથી તમને સારો લાગતો હોઈશ, પણ આંતરિક વૃત્તિથી મારામાં ઘણા દુર્વૃત્તિ પણ હોઈ શકે. એટલે હું સારું બોલું છું, સારા ઢીલા ટપકા કરું છું, કે હું બધી માળાઓ પહેરું છું, કે હું વસ્ત્ર પરિધાન કરું છું, કે આ પાદુકા આપી છે એટલે પાદુકાને લઈને એટલે મારો જ હક છે અને મારો જ દત્ત છે. સબરી ક્યાં ભણેલી હતી? ગુરુ કુંભાર ક્યાં ભણેલો હતો? રોહિતદાસ ચમાર ક્યાં હતો? સજ્જનો કસાઈ ક્યાં ભણેલો હતો? દેખો, તાર્યો બ્યાદ કસાઈ સજનો ગુણિકા તક કબરો કરે. તો આ પરમ તત્વને પામવા માટે આમાંથી થોડાક બહાર આવીએ, કારણ બે બાજુ લૂંટાવાનું છે. ને તમે એમ નહીં માનતા કે જો આમ નહીં કરું તો મને આમ થશે. એ તો આપણી એક વિચાર શક્તિની અજ્ઞાનતા છે. હું અહીંયા પાદુકા પૂજન કરાવું છું કે મેં પાદુકા પૂજન કરવા ગયો, પણ જે પાણી ભરીને લઈને આવ્યો છે, જે ત્યાં કચરા પોતું કરે છે, કે પાદુકા પૂજન પતી ગયું, પછી આખું જે એનું વાતાવરણ શુદ્ધ રાખવું, એને પણ વિચાર નહીં આવતો હોય. અમે તો આટલા વર્ષોથી કે સારું અમે કેટલા એવા ગરીબ છે કે અમને તો આવું લાભ જ નથી મળતો. તો એની જે શરણાગતિ કરેલી સેવાભાવ છે ને, એ પાદુકા પૂજન કરતા ને કરાવનાર કરતાં પણ, કારણ કે હું પાદુકા પૂજન કરું છું એટલે મારામાં પણ અહમ આવ્યો, હું કરાવું છું એ પણ મારી જ વાત કરું, અહમ આવ્યો. પણ જે શરણાગત થઈને જે સમર્પિત ભાવથી જે સેવા કરે છે, જે વાતાવરણને શુદ્ધ રાખે છે, તે એ અમારા બે કરતાં પેલાની અંદર એ સત્વગુણનું વધારે એને વૃત્તિ એની બદલાઈ જાય છે. કારણ કે એની કોઈ અપેક્ષા નથી હોતી કે બધાને મેં ફળ આપ્યું, બધાને કવર આપ્યાને એને યાદ જ નથી કર્યો, પણ છતાં એની કોઈ અપેક્ષા નથી હોતી. એવા આવા નાનામાં નાના એ શેઠ પણ દત્ત છે, ચાકર પણ દત્ત છે, રાજા પણ દત્ત છે, રંગ પણ દત્ત છે.
આ આખી શ્રીમદ ભાગવદ્ ગીતા, મા ભાગવદ્ ગીતાની આ વાત છે કે દરેક અણુ અણુની અંદર હું વ્યાપ્ત છું. હારમાં પણ હું છું, જીતમાં પણ હું છું. એટલે બાપજીની દત્તની ઉપાસના એટલે સ્મરી લે પ્રતિ શ્વાસ હે ચિત્ત દત્તા. આપણી જે ભટકતી વૃત્તિ છે, ભટકતા વિચારો છે, આપણી અંદર હું સારો ને બીજો નકામો, બીજાના જે અવગુણ આપણે જોઈએ છે, પણ આપણા પોતાના અવગુણ નથી જોતા. ભગવાન અંગાદૂત બાપજી તો કેટલું સરસ વાત બતાવ્યું છે કે પોતે આટલા બ્રહ્મર્ષિ શૂન્ય થઈ ગયા હોવા છતાંય ભાઈ એ પોતે કહે છે કે માફ કરો અપરાધ કરોડો, પાપી હું તમ બાળ, તમ વીણ બીજું કાંઈ ના જાણું. જો અને જો તમારી સાચી ઉપાસના હશે તો જીવનના અંતિમ શ્વાસ સુધી આ યાદ રાખજો, જે કંઈ થાય ને આપણી મનની વિચાર શક્તિથી, આપણી અજ્ઞાનતાના કારણે એમ થયું કે સારું આ ખોટું થયું, પણ એને સમર્પિત કરી દો. ધાર્યું તે જે થવાનું છે, જો હોના હૈ સો હોના હૈ, આ દત્તની ઉપાસના. जो होना है सो होना है, जो खोना है सो खोना है, सब सूत्र प्रभु के हाथों है, फिर चिंता का हे करो मनवा. ચૂપચાપ કોઈની માંગણી કર્યા વગર એની અંદર લાગણી વ્યક્ત કરીને એના મય થઈને બસ એ અનામી નામી અરૂપી છતાં રૂપી એવા નિરાકારીને આપણા સત્કર્મ દ્વારા, સત્કર્મ તો એક શબ્દ આવ્યો, કર્મ નિષ્કર્મ એ પણ ઘણા ખરા મારી જ વાત કરું છું. હું વાત દંભ બહુ કરું છું. આ તો બાપજીએ કરાવ્યું, મને નિમિત્ત કર્યું ને એ પણ અહમ આવ્યું, બસ એણે કરાવ્યું. બસ એટલા માટે બાપજી મેં પહેલી વાત કરી, જો આપકો દેખીને ઉસકો દૂસરા દિખતા કहीं. દરેકની દૃષ્ટિમાં દત્તની ઉપાસનાનું આ રહસ્ય છે. હવે પ્રેક્ટિકલ થાઓ બાપ, વ્યવહાર દૃષ્ટિમાં આવી જાઓ. જવા દો બધું આ કે દત્તની પાદુકા ઉપર એટલે ધમધમાઈને અત્તર મૂકી દીધું, ત્યાં પોલીસ ચકચકતી ન હોય. તમારા શરીર પર તમે જ્યારે અત્તર લગાવજો કાલ સવારે ધમધમાઈને પેલી બોટલ નાખીને આમ તેમ તો ક્યાંક બોડી પર અસર તો થશે, આંખ પર, તમારી ત્વચા પર. મર્દન કરવાનું હોય, ખરું કે નહીં? તારા ઘરે પાદુકા છે તો તું એને મર્દન કર. બાપથી તો કહેતા કે ખાલી તમે એક કોરા કટકાથી ખાલી આમ એ કરી દો, એક પુષ્પ મૂકી દો ને, પુષ્પ ના હોય તો પણ ખાલી ગુરુદેવ દત્ત કહી દો. કેમ બાપજીએ શા માટે આવું કીધું? એટલે પાદુકાનું જે આપણે વાત કરી, હવે દત્ત મહારાજ ક્યારે પ્રગટ થયા એ મારી પાસે શક પણ નથી, ઈસવીસન પણ નથી, વિક્રમ સંવત પણ નથી. ખાલી એટલું છે, માગસર મહિનો, બુધવાર, મૃગ નક્ષત્ર. હવે એ સમયની અંદર કયું પંચાંગ હશે? તિથિ
વાર. જો સતયુગની વાત હોય તો સતયુગનો વર્ષ હતા 17,28,000 વર્ષ. પછી ત્રેતા આવ્યો તો એના હતા 12,96,000. તો બંને વચ્ચેનો જે તફાવત 4,32,000નો છે. તો 4,32,000 વર્ષ પૂરા થાય ને પેલો આવ્યો કોણ? દ્વાપર. તો એના 8,64,000 વર્ષ હતા. તો આટલા બધા વર્ષોમાં એ પૂર્વકાળમાં કદાચ ઋષિવરો છે એ ગ્રહોના, આકાશ તત્વોના એટલે નભ તત્વના, કારણ કે દેવલા દેવલીઓનું નામ તો હમણાં આવ્યું માનો, પણ પહેલાં તો એટલે આકાશ તત્વ છે, પંચતત્વ છે. ને પંચતત્વની અંદરથી જ આ બધું પ્રગટ થયેલું છે. તો કદાચ એ ઋષિવરોએ પોતાની યોગ શક્તિ દ્વારા, આપણા ગયડા લોકો જે સમય ઘડિયાળ નહોતો, તેની પાસે ટાઈમ પણ નહોતો, રાતે ખાટલામાં સૂતા હોય અને તારાઓનું આમ વિચરણ થતું હોય ને એના પરથી બોલો કલ્પના કરતા કે આવું થવાનું છે. લ્યા ઓય હા સાચો જો હમણાં નહીં, આ જગતની અંદર હમણાં ભાઈ મુરબ્બી શ્રી અંબાલાલભાઈ પટેલ કેટલી સરસ આગાહી આપી દે છે પોતે. એ કેવી રીતે આપતા હશે? એમનું પણ એક લોજિક ગણિત હશે ને સત્ય પડે છે. જુઓ તો એવી રીતે જે તે સમયની અંદર, જો અત્યારના સમયની અંદર જો આટલી આગાહી સાચી પડતી હોય તો આપણા આર્ય ઋષિઓએ જે કંઈ કલ્પના શક્તિ કે વિચાર શક્તિ કરી હશે એની અંદરથી આ સત્યનું દર્શન થયું તમને. એટલે જે પાદુકા પૂજનની કે આજે તમે વાત કરી, પાદુકાની વાત કરી, કોઈએ હમણાં જ લો ને હું જયપુર જઈને બનાવવાનો છું દત્તની પાદુકા, બાપજીની પાદુકા આરસમાં. વિચાર આવતો હતો પણ મહેરજી તું વળી પાછો આ કઈ બબાલમાં પડીશ. મારી વાત કરું છું કે જે કરવાનું છે કર ને. ચરણ ચરણ શું કરું છું? તારું આચરણ શુદ્ધ કર ને. ચરણ પૂજન કરવું, પાદુકા પૂજન કરવું બહુ સહેલું છે, પણ એ ફળીભૂત ક્યારે થાય? આપણું આચરણ શુદ્ધ હોય તો. સમજાય છે? 2 નંબરના ધંધા કરતો હું ને પછી એમ કે કાયેન વાચા મનસેન્દ્રિયવા, ને પછી એમ કહું કે આ બધું હે ભગવાન મેં તને સમર્પિત કરું છું. પણ એ સત્ય છે. પણ ક્યારે? બાપજીએ પણ ગાયું છે દત્તનામ સંકીર્તનમાં, કાયે ન મનસા વ્યાપી યત્યત કર્મ શુભાશુભમ. પણ એનો મતલબ એ નહીં કે હું આ બધું કરતો ઋણ રોજ એને એક અર્પણ કરું. એ કોનું કામ છે? કે જેની વાણી વર્તન વાક્ય ક્ષમતા નિરહંકૃતિના જેને મમતા, વણ માગે રંગ મળે પ્રભુતા. બોલો એના અંદર ક્યાં એણે લખ્યું કે પાદુકા પૂજન કરો, તમે આમ કરજો કે અષ્ટાંગ યોગ કરજો? અને યોગ શું કરું છું? તો જો યોગથી તને મુક્તિ મળતી હોત તો કુકડાની માફક બાપજીએ લખ્યું છે મદાલસાની અંદર. જો યોગ કેટલાય મને કે અમે યોગા કરીએ છીએ. યોગા એટલે એ તો તું અંગ કસરત કરું છું. યોગ તો જીવ અને શિવની અંદર પરમ તત્વને પામવાની વસ્તુ છે યાર. તારા શ્વાસનું અનુસંધાન સાધીને એક પદમાં ગાયું છે, બાપજી આખી યોગ રહસ્ય ભજનમાં એટલી સરસ બતાવી દીધી છે, પણ આપણે એના શબ્દની અંદર, સંગીતની અંદર એવી માણીએ છીએ તાલીઓ પાડી પાડીને વાહ 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 કરી. હે જગદીશ?
હે જગદીશ આનંદ, બહુ સરસ ગાયું હો. એટલે જગલો ફૂલાઈ ગયો. પણ ગાયું ખરું, પણ અંદર શું તત્વ છે? થપ્પડ મારીને કીધું કે તું કોયલડી પોકાર, શ્વાસા કોયલનો ગેબી ટેટહુકો, સુણતાના રંગ ચલાજો. આરતી કરવી સહેલી છે કે આનંદ વાજા વાગે ગગનમાં ઘણા ઘંટા ફેરી. 10 મિનિટમાં આરતી ઉતારી દે, બહુ સહેલી છે. શૂન્ય શબ્દ પર આહા કેટલું અરે પાગલ થઈ જાય મારા બાપ. એટલે આ વાણીનો વિષય જ નથી. ભક્ત આવી ખડા બારણે બાપડા, હાથમાં લઈ પડા પુષ્પ ફળના. માફ કરજો, મને હવે બહુ તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે. મારા માટેની વાત કરું છું. દત્તનામૈવ નામૈવ નામૈવ મમ જીવનમ. દત્તનામ સંકીર્તન લખ્યું ને, એવું પહેલાં બાપજીએ કૃષ્ણ નામ સંકીર્તન લખેલું છે. હા, પછી આ દત્તનામ સંકીર્તન લખ્યું છે. બહુ વર્ષો પહેલાં એ પ્રત નારેશ્વરથી મેં એક પુસ્તકાલય હતું ને, એમાંથી જ્યાં લીમડો છે ને એની સામે એ બધી હતું. બહુ સરસ લખ્યું હતું. કૃષ્ણ નામૈવ 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 મમ જીવનમ, કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા. શ્રી ગુરુ લીલામૃત રચતા પહેલાં દત્તનામ, અને એ રચતા પહેલાં તો આ ગુરુ ચરિત્ર સંક્ષિપ્ત જે ઓવી છંદમાં લખ્યું છે તે મેં નામ ભૂલી ગયો. ઓવી છંદમાં આખું ગુરુ ચરિત્ર, સપ્તસતી, ગુરુ ચરિત્ર સંક્ષિપ્ત સપ્તસતી એવું કંઈક છે. પહેલાં એ આત્મશુદ્ધિ માટે એ લખ્યું છે, અને પછી લગભગ મને ખ્યાલ નથી પણ મેં વાંચ્યું છે. એટલે 26/10/1932 નારેશ્વરના ગુરુ દ્વાદશીના દિવસે આ ગ્રંથરાજ પૂર્ણ કર્યો હતો. પણ શરૂઆત ક્યારે થઈ એની ખ્યાલ નથી. એટલું છે કે બાપજી જ્યારે પરિક્રમા કરીને એકાંતવાસમાં સરખે ગયા, કેશવલાલની જામફળી વાડીમાં એમને જે લખને ચરિતા ઘટમટ એ બધું છે જે આપણે બધા જાણો છો, એમાં નથી પડવા માંગતા. પણ સાચી દત્તની ઉપાસના, મારા અવધૂતની સાચી દત્તની ઉપાસના પ્રાણી માત્રનું અહિત ના થાય, પ્રાણી માત્રને દુઃખી જોતાની સાથે જ આપણું અંતઃકરણ પીગળે ને, એ સાચી દત્તની ઉપાસના છે. એ પ્રાણી માત્ર પર છે, એવું નહીં કે એકલા માનવ. એટલે દત્તની આરાધના હવે વ્યવહારિક જીવનમાં આવી જાય ને, તમે 3 કલાક સુધી તમે આમ બેસી રહો, પણ એના કરતાં ઠાકોરની કૃપાથી ઠાકોરે આપણને આપ્યું હોય એટલો ખર્ચો ત્યાં કરો છો તો કોઈ ભૂખ્યાની આંતરડી ઠારો ને યાર. મુખથી જ થતા સાકર ગોળી, કાગળ પર સાઈ બધી ઢોળી. મેં કાવ્ય ઠોક ઠોક કર્યું અને બધાએ મારા કાવ્યો બહુ વખાણ્યા. એટલે જગલા બહુ મસ્ત લખ્યું છું એમ. આ તો આપણી 5મી 6ઠ્ઠી બુક છે, પહેલાંની વાંચી હતી પહેલાં જો. એ પણ સાચું છે, પણ એ કોના માટે છે? કે જે મુમુક્ષુ જીવ છે એના માટે છે.
સાહિત્ય ખોટું નથી, પણ જેનું વાંચન કર્યા પછી જેને મનન કરવું છે, ને મનન કર્યા પછી જેને એમાં સતત હર પર રાચવું છે, એમાં રમવું છે, ને રમ્યા પછી એને અભિમાનથી દૂર થઈને જેટલા મહાપુરુષો થયા છે ને, બોલો, અરે આપણા તદ્રુપાનંદજી જુઓ, હા, મેં નાના હતા ત્યારે પણ એમણે દર્શન કર્યા. સાહેબ હિમાલયમાં જઈને રક્ત પીત્યાને અને આજે સેવા કરવી, તે પણ મૌનમાં. जिसने पाया इसने छिपाया. દત્ત ઉપાસના આ મારી માફક બોલીને વાણી વૈખરીનો વિષય જ નથી. ખાધા વિશ્વાસો જનો ફોલી એવા મોસું રામા રામ નથી. જો ઓહો, બોલો બાપજી, હું તમને તમને જ યાદ કરતો હતો. બોલો, મારી ભજન સંધ્યા કરે બહુ ટાઈમ થઈ ગયો યાર, મારી વાત કરું છું. એટલે પેલો એમ કે શું વાત કરો છો? હા, મને બાપજીએ બોલો, હા મને કાલે જ તમે સપનામાં આવ્યા હતા. એમ? અલ્યા હું તારા સપના, તું એના સપના, એના સપના તું આવ્યો છું? મારી વાત કરું છું. એટલે આ જે લોકેશણા છે ને, એ જે સીડી પર ચડવું છે ને એ ચડાતું નથી. મારી વાત, આ બધી વાત કરું, મારા પોતાની વાત કરું છું. સાધના એ ગુપ્ત સાધના છે. એટલા માટે સહસ્ત્રાર્જુને કીધું કે જા પેલી ગુફામાં બેસ. 3 દિવસ બેઠો, 6 દિવસ બેઠો, 12 દિવસ બેઠો, મહિનો બેઠો, ને પછી જ્યારે બહાર લાવ્યો પછી, અરે પેલા તંતુકને જુઓ ને, શિવાલયમાં તો ગયો બધું લઈને, પણ શિવલિંગ ઉપર તો નરસિંહ સાંઈ મહારાજના દર્શન થયા. દેખો આ શું બધું ગપગોળા છે. મેં આપણી પહેલી બેઠકમાં જ વાત કરી હતી યદુ સંવાદની, કે 24 ગુરુ કર્યા. તો આપણે ભલે હું 100 વર્ષનો હોઉં, પણ મારો સ્વભાવ નિજાનંદી હોવો જોઈએ. હું તો આ ગુરુજીનો પાઠ કરતો, દત્તબાવની કરતો હોઉં, ને આજુબાજુ સહેજ જો કોઈનો અવાજ આવ્યો હોય કે કંઈ ગરબડ થઈ તો એક દત્તબાવની પાછી કાં તો મેચ ચાલતી હોય, હું 52 પાઠ કરું છું, ટીવી ચાલુ છે, ને મેચનો હું બહુ શોખીન છું ક્રિકેટનો, પણ મારે હર ગુરુવાર છે ને મારે 52 પાઠ કરવાના છે. એટલે મેચ ચાલુ હોય ને શકે જય આઉટ. હા, અંતર્યામી સરખું 12 જોડી ના કરવા. મારી વાત કરું છું. હું કથા કરું છું, પણ કથાની અંદર મારા અનુભવની વાત કરું છું. કોણ આવ્યું છે, કોણ નથી આવ્યું, ગઈકાલે પેલો આવ્યો તો આજે કેમ નથી આવ્યો, બહિર્મુખ છે બધું. તો જ્યાં સુધી આપણી અંતર્મુખી નહીં થવાય સાધનામાં, નામસ્મરણમાં, એણે તો એટલું સુધી કીધું છે કે વ્યર્થ મુખ આ તીર્થ કરવું ને આ જ્યારે સ્નાન કરવા ટીલા ટપકા કરવું ને આ જો દત્તનામ સ્મરણમાં આ ટીલાય કષ્ટ. તીરથ કહા જાના મેરે ભાઈ, કેટલી ટકોર મારી દીધી છે. સહજ અવસ્થામાં સહજ પ્રાપ્ત કરો. સરળ બની જાઓ, નમ્ર બની જાઓ, વિવેકી બની જાઓ, ને કોઈ પરાયા નથી. છેલ્લે એક વાત કરી દઉં, હું વારંવાર, મને બહુ આ ગમે છે એટલે કહું છું કે જેવી રીતે
અહીં આપણે બેઠા છે આપણે બધા, પણ અહીંયા મિરરના દિવાલ હોય બધી ચારે બાજુ મિરર, અહીંયા પણ કાચ, અહીંયા પણ કાચ, એટલે મિરર એટલે અરીસો, ઉપર પણ નીચે પણ ચારે બાજુ, અને એની વચ્ચે જઈને તમે ઊભા રહો. બોલો, તમે એકલા જ જઈને વચ્ચે ઊભા રહો ને ચારે બાજુ તમે જુઓ, ઉપર જુઓ, નીચે જુઓ, આમ જુઓ, આમ જુઓ, તો કોણ દેખાશે? પોતે પોતાનું સ્વરૂપ દેખાશે ને, ખરું કે નહીં? તો સમજી લો મારા બાપ કે આપણે આ જગતની અંદર ફરીએ છીએ, બધા મિરર છે ને મિરરમાં આપણે છે. તો જહાં દેખો વહાં, ઉર્દુ કવિ હતા ને કાયસર, कौन कैसर पत्थर मारे कौन पराया है, शीश महल में एक एक चेहरा अपना लगता है. એટલે દત્તનું સ્વરૂપ તમે જ્યાં જુઓ ત્યાં, જે દ્રષ્ટિ કરશો ત્યાં તે સ્વરૂપ એટલે આપણે પોતે છે. પણ પોતે ક્યારે કે આવી ડમરૂની નાદ વાગે, આ ડમરૂની નાદ તો અંદર સતત વાગ્યા કરે છે યાર, સતત વાગ્યા કરે છે. ચક્ર છે તો ચક્ર શું છે? શંખ શું છે? શંખ ઓમકાર છે. તમે કાન બંધ કરીને આ પંચની આંગળી દ્વારા આ ક્રિયા છે, જો આ તર્જનીથી આ બંધ કરી, મધ્યમાંથી આ નાક બંધ કર્યા, અનામિકાથી મુખ, અને આ કનિષ્કતાથી આ કરી. આ બાપજી બતાવ્યું છે. એ તો કશું કરવું નથી. ગુંગળામણ થઈને આપણું કામ નહીં, આપણું કામ નહીં હાલ્યા. આપણે તો 1 કલાકમાં આ પતાવીને બીજાને ત્યાં જવાનું છે. પછી એ તો બધી યોગ્યોનું કામ, જેલે લંગોટ મારીને એનું કામ. લંગોટ એ તો સંયમ સાર છે, લંગોટ સંયમ સાર. શંખ છે આપણી અંદર સતત, આપણા શરીરની અંદર કેટલા બધા નાદ છે, ઘંટનાદ, શંખનાદ, બંકનાદ. કોઈ દિવસ અનુભવ કર્યો છે? જેની જે ઝાલર વાગે છે એ પણ ક્યારે? સ્વાધ્યાય. એનો તમે અનુભવ સ્વાધ્યાય કરો, ગુંગળામણ થાય છોડ દો, પછી ધીરે ધીરે જેમ જેમ સ્વાધ્યાય થાય તો અનાહદ નાદની આહા અનુભૂતિ. તન્ન વાગે અજાયબ તંબુરો. જો આ તત્ની ઉપાસના. સૂર લાગે અતિશયનો મીઠો, ઘણા ઘંટા ફેરી, મંગલ આરતી કરું મારા ગુરુની. પહેલાં એક વાત કરી હતી ને, આરતી એટલે એમ નહીં કે ગોળ ગોળ ફેરી દેવી. 4 વખત ચરણની, 2 વખત નાભીની, 1 વખત મુખની, ને પછી આખી 7 વારની આખી જે આરતી છે. આર્તનાદિતી આરતી. આર્તનાદ થયો છે કોઈ દિવસ? એના વિરહ માટેનું કોઈ દિવસ આમ આંસુ સર્યું છે? ને એ આંસુ સરે અને એનાથી જ્યોત લે, જલ પછી જ્યોત બુઝી જાય, પણ આ તો આંસુ સરે ને તો આત્મજ્યોત પ્રગટ થાય. પણ એ પણ માંગણી વગરની. હા, આપણું આંસુ ક્યારે આવશે? અપેક્ષાઓ, આશા, નિરાશાઓ થઈ ગઈ હોય. બાપજી આ દત્ત 52 વખત કર્યું નહીં, 52 વર્ષોથી કરું છું, હજુ નડિયા સોડાના નથી થયા. એના માટે નથી, એ તો સમય સે પહેલે और भाग्य से ज़्यादा न किसी को मिला है न मिलने वाला है. ત્રિશૂળ છે તો ત્રિશૂળ છે એ અજ્ઞાનનું હરણ કરે. સત્વ, રજગુણ અને તમોગુણ. એટલે આ પાદુકા છે, આપણે બધાને કહું, એ પાદુકાને એ કાષ્ટનો ટુકડો નથી. અને દત્તાવતાર તો કેટલો વાર બાપ
એના સંકલ્પથી કે એને આવી રીતે તમે વ્યવસાયલક્ષી એને નહીં કરો. બસ સમજ્યા? પાદુકા પૂજનનો જ્યારે વિચાર આવે ને ત્યારે પહેલાં પાદુકા પૂજન કરતાં પહેલાં 3 મહિના 6 મહિના પહેલાં તમારી માનસિકતા, આચરણ એટલે કોઈ પણ ઉપાસના, દત્તની ઉપાસનાની વાત નથી કરતો, કોઈ પણ દેવની ઉપાસના કરવા માટે દેવી તો એક બાહ્ય કાલ્પનિક નામ છે, બાકી એ તો અનામી છે, અક્ષર છે. અણુ અણુમાં વ્યાપ્ત છે તે મારો દત્ત છે. અને અત્ર તત્ર સર્વત્ર જે દરેક શ્વાસે શ્વાસમાં ગાજી રહ્યો છે એ પણ મારો દત્ત છે. એટલે દત્ત, છેલ્લે કહું છું, એ કોઈ ધર્મ નથી, દત્ત એ કોઈ સંપ્રદાય નથી, દત્ત કોઈ બાળો નથી, દત્ત કોઈ પંથ નથી. અને દત્ત એટલે ત્રિમુખી કે એકમુખી કાલ્પનિક ચિત્રાત્મક કે કાલ્પનિક મૂર્તિથી બનાવેલો એ કોઈ દેવ નથી. હરતા ફરતા પ્રત્યેકની અંદર જે માણી રહ્યો છે, મણાઈ રહ્યો છે, એ આપણો દત્ત છે. દત્ત એટલે વળી પાછું અંતમાં દયા, દમન અને દાન. દાન એટલે આપી દીધું, મોટા અક્ષરથી લખી દીધું એ નહીં. દા એટલે આપવું, ન એટલે નહીં, એવું નથી. આપ્યા પછી એક સપનાની અંદર પણ એનો વિચાર નહીં આવવો જોઈએ. એ તો મારા જેવો દાન આપી દે, આજે 5 લાખનું દાન આપી દીધું, અહીં બોર્ડ મારી દીધું, એટલે મારા બધા સ્નેહી સંબંધીઓ આવ્યા, એટલે ચાલો આપણે મંદિર જઈશું. એટલે મંદિર દર્શન કરવા નહીં, જે તકતી બારી હશે ને એની નીચે જ ઊભો રહીશ. એટલે પેલું હું આ બાજુ ઊભો હોઉં, તમે સામે હોય, એટલે ઓહો હલ્યા શું વાત છે, આ તો આપણે આપી દીધા લે. એટલે એક બોકડો આપો છે, એમાંય લખે છે અંદર સ્મશાનની અંદર તો નનામી છે, ત્યાં તારે નામનો નાશ કરવાનો છે. હું પોતી નથી ભાઈ, નામ ક્યાં રહ્યું? તો સ્મશાનમાં પણ લખશે કા બોકડાએ બાંકડો આપ્યો. બોલો, સમજાય છે? આ દાન નથી. એની કરુણા તો જુઓ, 21,624 કલાકના આપણા શ્વાસોશ્વાસ આપે છે. હા શ્રીરંગ ભાઈ, તમે બધા જ કેટલા? 21,600. આટલા વર્ષોથી હું આ શ્વાસ લેતો આવ્યો છું. કોઈ બોર્ડ માર્યું? હું મારી માના પેટમાં હતો, 9 મહિના થઈને હું બહાર આવ્યો. મારું નામ પાડ્યું, પણ મને જે પેદા કર્યો હતો એનું નામ આવ્યું કોઈ જગ્યાએ? મારા બાપના 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 બાપ કે મારી બાના બાપના 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 એના ફોટા નથી. ને આપણે જેને હૃદયથી અંદર જેને માણીએ છે ને, આપણે કે રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત, કે મારો કેમ થયું? એ શ્વાસે શ્વાસમાં જ્યારે રણઝળતું હોય ને, ત્યારે દરેક જણ ભક્તિભાવવાળા એની પોતાની ભાવ પ્રદાનમાં આવીને એ શબ્દાર્થની અંદર રચના કરે. અને એ પદ ગાવાથી, આવા પદો ગાવાથી આપણી સાત્વિક વૃત્તિ થાય, આપણાની અહંકાર જાય, આપણામાંથી અદ્વૈત ભાવ નીકળી જાય. પણ ક્યારે? એ સમજીને જ્યારે વાણી, વર્તન અને આપણો વ્યવહાર ત્રણેય વ એક થઈ જાય તો સમજી લેજો કે તમારી મારી દત્તની ઉપાસના સાચી.
બાકી તો બધું પાણી રેડ્યા કરો, દૂધ ચડાયા કરો, અત્તર માર્યા કરો. મારા બાપાએ મને બાપજીએ પોથી આપી હતી મારા બાપને, એ લઈને માથે મૂકી, પધરામણી કરાઈ, મને મોક્ષ મળી ગયો. બાપજીએ આપણને રાફોડમાં કીધું છે કે ના બંધ હૈ ના મોક્ષ હૈ, ના જન્મ હૈ ના મૃત્યુ હૈ, ના બંધ હૈ ના મોક્ષ હૈ. ભાઈ આપણે બહુ સરળતાથી બતાવી દીધું છે. કોહમ પૂછત રાગી, જો આ દત્તની ઉપાસના. અને એટલા માટે દત્તની પરંપરાની અંદર જે બધા છે એ બધા દત્ત સ્વરૂપો કેમ કહેવાયા? સ્વરૂપો કેમ થયા? એ પોતે કેમ દત્ત સ્વરૂપ કહેવાયા? તો વિશેષ વાત ન કરતા આપણે આટલું જ માણીએ અને જેટલું બને એટલું ભલે થોડું કરીએ પણ ઠાકોરને ગમતું કરીએ. અને ઠાકોર આપણા કર્મથી, નિષ્કર્મથી આપણી પાસે રાજી રહી, સદા પ્રસન્નતામાં રહે, એવી રીતે આપણે નામસ્મરણ દ્વારા દત્ત જયંતિ વ્યવહારિકતામાં ઉજવીએ, એ જ પ્રાર્થના. શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ 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 ઇતિ ક્ષમા. ઓમ.